જય હિન્દ મિત્રો, વેલકમ ટુ નોલેજ ઇઝ કરન્સી. મારું નામ મેહુલ સેલડિયા છે. આપણે એનએમએમએસ, એનટીએસસી અને ઘણી બધી એવી એક્ઝામની તૈયારી નોલેજ ઇઝ કરન્સી ઉપર કરાવી રહ્યા છીએ. નવોદયની પરીક્ષા હોય, એનટીએસસી હોય કે જે તમારી સ્કૂલ લેવલની એક્ઝામિનેશન, જે સ્કોલરશિપ એક્ઝામિનેશન કહી શકીએ, તો એની તૈયારી અહીંયા કરાવીએ છીએ. તો એનએમએમએસ જે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ છે, જે દર મહિને 1000 રૂપિયા આપે છે. 8 થી 12 મીન્સ કે 9, 10, 11, 12માં ટોટલ 12,000 પ્લસ ઇન્ટુ 4 એટલે 48,000ની સ્કોલરશિપ થાય છે. તો એના માટે ક્લાસ 7 અને ક્લાસ 8 એ તમારો સિલેબસ છે. ઓકે, તો એમાં સાયન્સ છે, સોશિયલ સાયન્સ છે, મેથ્સ છે અને મેન્ટલ એબિલિટી ટેસ્ટનું એક અલગ પેપર હોય છે. ઇનકેસ તમે એમાં મેરિટમાં આવશો તો તમને સ્કોલરશિપ મળે છે. તો એના માટે તૈયારી કરવા માટે આપણે ક્લાસ 7ની જે સોશિયલ એન્ડ પોલિટિકલ લાઈફ 2, ઓકે, સોશિયલ સાયન્સ સબ્જેક્ટ સમાજ વિદ્યા, એનામાંથી જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે એના વિશે વાતચીત કરવાના છે, જે તમને આ એક્ઝામમાં તો યુઝફુલ થશે જ, પ્લસ તમારી જે નોર્મલ એક્ઝામિનેશન્સ હોય છે વાર્ષિક લેવલે અથવા ક્લાસ લેવલે, તો એનામાં પણ યુઝફુલ થઈ શકે છે. પ્લસ તમે આગળ જતાં જ્યારે ગવર્મેન્ટની કોઈ કોમ્પિટિટિવનેસની તૈયારી કરશો, કોમ્પિટિશનની જે યુપીએસસી જીપીએસસી છે, તો એમાં પણ આ બેઝિક વસ્તુ કહેવાય છે, આ પાયો કહેવાય છે, તો આ મજબૂત હોવો જોઈએ. ઓકે, તો ચાલો આપણે આ પહેલા ચેપ્ટરથી શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર પહેલાનું નામ છે ઇક્વાલિટી ઇન ઇન્ડિયન ડેમોક્રેસી. ઇક્વાલિટી એટલે સમાનતા, ઇન્ડિયન ડેમોક્રેસી એટલે ભારતનું જે શાસનની પદ્ધતિ છે એને ડેમોક્રેસી કહેવામાં આવે છે. તો એના વિશે વાતચીત કરવાની છે. સમાનતા આપણા ભારતના સિસ્ટમમાં કઈ રીતે લાવી એના વિશેની વાતચીત થવાની છે. આ ચેપ્ટરમાં આપણે ઇક્વાલિટીનો રોલ શું છે ડેમોક્રેસીમાં એના વિશે વાત કરવાના છીએ. ભારતનું બંધારણ બધા જ એના સિટીઝન્સને ઇક્વાલિટીની ગેરંટી આપે છે, પરંતુ જે રિયાલિટી છે એનાથી ખૂબ જ દૂર છે. બધાને ઇક્વાલિટી મળે છે, નથી મળતી, એ વિશે આપણે જોવાના છીએ. ઓકે, ઓલરેડી ભારતના ઘણા બધા કોન્સ્ટિટ્યુશનના એવા બધા એક્ટ્સ છે જેના કારણે લોકોને ઇક્વાલિટી પ્રોવાઈડ કરવાના ઘણા બધા પ્રોવિઝન આપેલા છે, પરંતુ અહીંયા આપણે ઇક્વાલિટીની જરૂરિયાત શું છે, એ એવા ઇનઇક્વાલિટીઝ છે, અસમાનતા છે, એને જોઈને, એને હાઇલાઇટ કરીને, એના ઉપર ફોકસ કરીને જોશું તો આપને ખબર પડશે કે ઇક્વાલિટીની શું જરૂરિયાત છે. ઓકે, અને જે હજી ઇનઇક્વાલિટીઝ આપણા સમાજમાં પ્રેક્ટિસ કરે છે, લોકો એને હજી ફોલો કરે છે, એના કારણે કમ્યુનિટીઝમાં અસમાનતા છે, તો એના વિશે જોઈશું તો ખબર પડશે કે સમાનતાની જરૂરિયાત છે શું. આપણે અહીંયા અલગ અલગ એક્ઝામ્પલ્સ જોશું, એનાથી આપણે ઇનઇક્વાલિટી જે છે, અસમાનતા, એ અલગ અલગ કયા રસ્તે એનો એક્સપિરિયન્સ થાય છે લોકોને, એના વિશે જાણીશું. પ્લસ લોકોનું એક સન્માન જળવાઈ રહે, કે લોકોની ઇક્વાલિટીના કારણે એમનું માન સન્માન જળવાઈ રહે, તો એમાં ગવર્મેન્ટનો શું રોલ છે, કયા લોઝ બનાવેલા છે, કઈ પોલિસીઝ બનાવે છે, તો એનાથી આપણને ખબર પડશે કે ગવર્મેન્ટ આમાં આ રીતે કામ કરે છે. અને ઇનઇક્વાલિટી પ્લસ ભારતનો જ એકનો ઇસ્યુ નથી, આપણે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના એક્ઝામ્પલ જોઈશું, તો એમાં ગ્લોબલી વિશ્વના ઘણા બધા ડેમોક્રેટિક કન્ટ્રીઝ છે, ત્યાં પણ જે કહેવાય ને કે ઇનઇક્વાલિટીઝ ને ઇક્વાલિટીઝનો મુદ્દો કેવો છે, તો એના વિશે પણ જોઈશું એમના એક્ઝામ્પલથી. આપણે લોકોની ઇક્વાલિટી ઇનઇક્વાલિટીની એક્ઝામ્પલ તો જોઈએ છે, પણ લોકોનું કન્ટ્રીબ્યુશન શું છે કે ઇક્વાલિટી માટે ફાઇટ કરવા માટે, લડાઈ કરવા માટે શું એ લોકો એક્શન લે છે, કયા કયા અલગ અલગ સોશિયલ મૂવમેન્ટ્સ થયા છે, આંદોલન થયા છે, કયા ક્રિએટિવ વેઝ છે, રસ્તા છે, એટલે જેમ કે કોઈક જર્નલિઝમ લખતા હોય, કોઈ સોંગ બનાવે, કોઈ કવિતા બનાવે, જેનાથી લોકો પોતાની ડિમાન્ડ, જે ઇક્વાલિટી સમાનતા માટેની ડિમાન્ડ છે, એક્સપ્રેસ કરે છે. અહીંયા તમને લોકો લાઇનમાં દેખાય છે, ઊભા છે, મેડમ છે, સાહેબ છે, ગાડીમાં હેલ્મેટવાળા ભાઈ છે, આમ આદમી જે કામ કરતા હોય એ પણ છે. તો એકબીજા વાતો કરે છે કે પૈસાવાળા લોકો પણ લાઇનમાં લાગે છે, આજે અમારે વોટ આપવાનો છે, મારો અધિકાર છે, બધાને સમાન તક આપવામાં આવી છે ભારતના સંવિધાનમાં, તો એની વિશે વાતચીત થાય છે. તો આમાં ઇક્વાલિટી છે, અને જ્યારે વોટ આપે છે ત્યારે વિચારે છે કે મારા ઘરમાં જે પાણી પહોંચાડશે એને જ મારો વોટ જશે. તો આ તમારી પાસે રાઇટ્સ છે, અધિકાર છે, ઇક્વાલિટી છે, સમાનતા છે વોટ આપવાની. ભારત એક ડેમોક્રેસી છે, લોકશાહી છે, એની અંદર ડેમોક્રેટિક ગવર્મેન્ટ હોય છે, પીપલનું પાર્ટિસિપેશન હોય છે, પબ્લિક એને સિલેક્ટ કરે છે, ઇલેક્ટ કરે છે, વોટ આપીને એમને પીએમ બનાવે છે, એમએલએ બનાવે છે, એમપી બનાવે છે. એના કારણે લોકોનું જે તકરારનું સમાધાન કરી શકે, સમાનતા આવે છે, ન્યાય મળે છે. તો આમાં ઇક્વાલિટી જે છે, સમાનતા છે, એક કી ફીચર્સ છે, ઇમ્પોર્ટન્ટ રોલ કરે છે ડેમોક્રેસીમાં, અને બીજા બધા જે એના ફંક્શન છે એમાં પણ એને મદદરૂપ થાય છે. તો આ ચેપ્ટરમાં ઇક્વાલિટી ઉપર વધારે ફોકસ છે. આપણે અહીંયા એક્ઝામ્પલથી જોશું કે ઇક્વાલિટીનો શું રોલ છે, ભારતમાં બધા ઇક્વલ છે પણ કે નથી. કહેવામાં છે કે
ખાલી દેખાડવામાં છે કે જે કાગળમાં લખેલું છે એટલા ઇક્વલ છે કે એક પ્રેક્ટિકલ એપ્રોચમાં જોઈએ તો ઇક્વાલિટી છે કે નહીં એ બધું જોવાનું છે. વોટ આપવાની લાઇનમાં તો બધા લાઇનમાં ઇક્વાલિટી હોય છે, પરંતુ એના પછી શું થાય છે, જ્યારે વોટ આપીને તમે નીકળો છો તો જે ગરીબ હોય છે એમની સ્થિતિ અલગ હોય છે. ધારો કે ફોર એક્ઝામ્પલ અહીંયા આ એમના સાહેબના ઘરે નોકરી કરે છે, બંને વોટ આપવા લાઇનમાં હતા, પરંતુ પછી સાહેબ ગાડીમાં જતા રહ્યા અને પોતે ચાલીને જશે. તો અહીંયા અસમાનતા ક્યાં આવી? ગરીબીમાં આવી, પૈસામાં આવી. ઓકે, પછી સેમ વસ્તુ અહીંયા એક એક્ઝામ્પલ છે. આ બેન કહે છે કે એમની ગુડિયા, એમની છોકરી, એને તાવ આવી ગયો છે, હવે મારે એને હોસ્પિટલ લઈ જવાની છે, પરંતુ પહેલાં મારે આ જે સાહેબ છે એમની ઘરે જઈને કામ કરવાનું છે, પછી એમની પાસેથી થોડાક પૈસા એડવાન્સ માગીશ, પછી હું એને હોસ્પિટલ લઈ જઈ શકીશ. ઘરે જઈને પછી એના જે બીમાર ગુડિયા છે, એમની છોકરી છે, એને કહે છે કે આ કાઢો પી લે, થોડુંક સારું લાગશે, પછી જ્યારે હું સાંજે ઘરેથી કામ કરીને આવીશ ત્યારે આપણે હોસ્પિટલ જશું. હવે એકચ્યુઅલીમાં પ્રોબ્લેમ એ છે કે ગુડિયા છોકરી જે છે ઘણીવાર બીમાર પડી જાય છે. એનું રીઝન શું છે કે જે એ જગ્યામાં રહે છે, બસ્તી કહેવાય ને, નાનું એવું, ઓકે, ટેનામેન્ટ જેવું, તો ત્યાં એટલી ગંદકી છે, ગંદકીના કારણે એમની બીમારી વધી જાય છે ને મહિને કે થોડા દિવસે બીમાર પડી જાય છે. તો ઇનઇક્વાલિટી છે, એમની જે હેબિટેટ છે, રહેવાની જગ્યા છે કે પછી એમની જે કામનું વળતર છે, એમની પૈસાની કમી છે, તો આ બધી અસમાનતા આપણને એકચ્યુઅલીમાં વધારે નડે છે આપણા ભારતના ડેવલપમેન્ટમાં આગળ જતા. ઓકે, તો સમાનતા તમને વોટ આપવામાં છે, પરંતુ એના પછીની જે આ અસમાનતા છે એના વિશે હજી વધારે લોકો વાતચીત નથી કરતા. પછી સાંજે જ્યારે મેડમની ઘરે એ કામ કરવા જાય છે તો મેડમ એમ કહે છે ખૂણામાં સરખું પોતું મારજે. એમ પણ કહે છે કે આલે પૈસા એડવાન્સમાં આપું છું, પરંતુ આની આદત ના લગાડતી. ઓકે, ત્યારે બે જે કામ કરે છે કાંતાબેન, એમને કહેવું પડે છે ના મેડમ આદત નહીં, આજે જરૂરી છે, હોસ્પિટલમાં મારી છોકરીને લઈ જવાની છે, એટલા માટે પૈસા જોઈએ છે. ઓકે, પછી એવું થોડું છે કે હોસ્પિટલે જઈને પણ શાંતિ છે. હોસ્પિટલ જાઓ એટલે તમને ખબર છે સરકારી હોસ્પિટલની શું હાલત થઈ જાય છે. વેઇટિંગમાં લાઇન હોય છે, એટલી મોટી લાઇન હોય છે, જસ્ટ ફોર ફ્યુ મિનિટ્સ વેટિંગ. મીન્સ કે જે બીમાર માણસ છે એને લાઇનમાં બેસાડે છે, એટલી અવેલેબિલિટી નથી કે પર પર્સનની આપણે કેપેસિટી નથી હોસ્પિટલ્સની વધારે. ઓકે, પછી જૈન મેડમ એન્ડ જૈન સાહેબ મે સ્ટેન્ડ ઇન લાઇન ટુ વોટ. મીન્સ કે એમની જે મકાનમાં જેને ઘરે કામ કરતા હતા આ બેન, એ ભલે લાઇનમાં વોટ આપવા ઊભા હતા, પરંતુ એમને આવી રીતે ક્યારેય જ્યારે એમના છોકરા બીમાર પડે ત્યારે હોસ્પિટલની લાઇનમાં જવું પડે છે નહીં. કેમ કે પૈસા છે એટલે હોસ્પિટલમાં ડાયરેક્ટલી જતા રહે છે અને લાઇનની ચિંતા કરવી પડતી નથી. તો આ અસમાનતાની વાત કરીએ છીએ. હવે અહીંયા તમારા માટે એક ક્વેશ્ચન છે, પ્રેક્ટિસ માટે હોમવર્ક છે કે આ જે સ્ટોરી આપણે કાંતાબેનની વાત કરી તો એમાં તમને શું રિયલીમાં લાગે છે કે ઇક્વાલિટી જેવું કંઈ જોવા મળ્યું છે? ફક્ત એક વોટિંગની લાઇનમાં લોકો ઊભા રહે છે એટલું જ ઇક્વાલિટી હતી, પરંતુ પછી રહેવાની બાબતથી માંડીને કામની બાબતની માંડી થઈ, પછી હોસ્પિટલમાં લાઇનમાં ઊભા રહેવાની બાબતે, તો આ બધામાં ઇનઇક્વાલિટી છે પૈસા બાબતે. તો આવા રીઝન્સ છે, ફાઇન્ડ આઉટ કરો અને લખો, એના વિશે વિચારો કે ઇનઇક્વાલિટી કઈ કઈ જગ્યાએ હજી અવેલેબલ છે, હજી એની આપણે નાબૂદ કરવાની જરૂર છે. ડેમોક્રેટિક કન્ટ્રી લાઇક ઇન્ડિયા, એમાં યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ હોય છે. મીન્સ કે તમે કોઈ પણ જ્ઞાતિના હોય, કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ ટાઈપનું એજ્યુકેશન હોય, ગમે તેટલા પૈસાવાળા હોય, ગમે તેટલા ગરીબ હો, તમને ઇક્વાલિટી છે વોટ આપવાની. તમારા એક એડલ્ટ વોટ બધાના સમાન હોય છે. અને કાંતાબેન પણ આ જ વોટ આપીને હેપી અને ખુશ થઈ ગયા. બધે એમને લાગ્યું કે હું પણ બધાની જેમ ઇક્વલી મારો એક વોટ આપી શકું છું. પરંતુ જેમ જેમ દિવસ પસાર થાય છે તો એમને રિયલીમાં લાગવા લાગે છે કે વોટ ઇઝ ધીસ ઇક્વાલિટી મેન? આ રીતની ઇક્વાલિટી શું કામની? મીન્સ કે ખાલી એક વોટ આપીને જ મારી ઇક્વાલિટી પ્રૂવ કરાવી દીધી છે મને, બાકી પૈસા બાબતે, હોસ્પિટલની સર્વિસીસ બાબતે, પછી લાઇનમાં રહેવાની બાબતે, તો આ બધી એમને અનશ્યોર કરે છે કે આ રિયલીમાં ઇક્વાલિટી નથી. એવું કેમ લાગે છે? કેમ કે એ સ્લમમાં રહે છે, એની ઘરની પાછળ એક ગટરની લાઈન જાય છે, એની છોકરી બીમાર છે પણ એને રજા નથી મળતી, એમને પૈસા લેવા પડે છે ઉધાર માગીને. એમના જે એમ્પ્લોયર છે, મીન્સ કે એમના જે માલિક હતા, સાહેબ હતા, એમની પાસેથી ઉધાર લઈને એની ચાઇલ્ડ જે ડૉક્ટર પાસે લઈ જાય છે. આખો દિવસનું કામ કરીને થાકી જાય છે, પરંતુ સ્ટીલ એમને હજી હોસ્પિટલની લાઇનમાં ઊભું રહેવું પડે છે. આ લાઇન એવી લાઇન નથી જે સવારના વોટિંગની લાઇન હતી. આ લાઇનમાં ફક્ત અને ફક્ત ગરીબ લોકો વધારે છે. તો વોટ ઇઝ ધીસ ઇક્વાલિટી મેન?
રાઇટ ટુ વોટ સિવાય જે લિવિંગ અને વર્કિંગ કન્ડિશન છે ગરીબ લોકોની, અપાર્ટ ફ્રોમ પુઅર, એ લોકો પૈસા સિવાય પણ બીજી બધી ઘણી બધી ઇનઇક્વાલિટીઝ ફેસ કરે છે. ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇક્વાલિટીઝ એક્ઝિસ્ટ કરે છે ભારતમાં હજી. તો એ કઈ ઇક્વાલિટી છે એના વિશે જોઈએ. હવે કઈ ટાઈપની ઇનઇક્વાલિટી છે? તો કાસ્ટ સિસ્ટમ, તમારી જાતિ કઈ છે. તો ઘણા બધા એમ કે છે એ તો ગામડાના જે લોકો છે એ જ્યારેથી નાના હોય ત્યારથી આ બધી વસ્તુ એક્સપિરિયન્સ કરે છે, ત્યાં વધારે એવું ડિફરન્સ છે. પરંતુ એવું નથી. અર્બન ઇન્ડિયા મીન્સ કે સિટીઝ, એમાં પણ મેટ્રિમોનિયલ સાઇટ્સનું એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ લ્યો તો એમાં તમને ખબર છે કે આ જે ભણેલા ગણેલા એજ્યુકેટેડ અર્બન ઇન્ડિયન્સ છે એ લોકો પણ આમાં માને છે, કાસ્ટ સિસ્ટમની જે ઇનઇક્વાલિટીઝ છે એમાં માને છે. જો આ ભણેલા ગણેલાનું મેટ્રિમોનિયલ એડવર્ટાઇઝ છે તો કાસ્ટનો કોઈ ઇશ્યુ છે, પરંતુ SC ST એક્સક્યુઝ કરે, એ લોકોને નહીં. ઓકે, સેમ પછી અહીંયા તમિલ બ્રાહ્મણ અયંગર, તો એના પણ જુઓ, જે મેટ્રિમોનિયલ સાઇટમાં જ લખી દે છે કે પટેલ છે તો પટેલને જ મળવું જોઈએ. તો આ રીતનું અહીંયા એક્ઝામ્પલ છે. તો આ ઇનઇક્વાલિટીઝ હજી એક્ઝિસ્ટ કરે છે. બીજું એક્ઝામ્પલ છે દલિત ચાઇલ્ડ અટેન્ડ કરે છે સ્કૂલમાં, તો એની જોડે કેવો ભેદભાવ થાય છે. આ ક્લાસ 6ની બુક છે, એમાં ઓલરેડી કહી દીધેલું છે. જે એને સો કોલ્ડ કહેવાય ને કે લોઅર કાસ્ટ ગણે, નીચી જાતિના ગણે. દલિતનો પ્રોપર મિનિંગ જ થાય છે બ્રોકન, તૂટેલા. એન્ડ આ વર્ડને યુઝ કરીને લોકોને પોઈન્ટ કરે છે કે આ લોઅર કાસ્ટનો છે. તો આ સિરિયસલી એક બહુ ખરાબ ડિસ્ક્રિમિનેશન છે, જે ન થવું જોઈએ, પરંતુ ઇનઇક્વાલિટીઝના ફોર્મમાં આ હજી એક્ઝિસ્ટ કરે છે. અહીંયા એક સ્ટોરી આપેલી છે. એક રાઇટર છે ઓમ પ્રકાશ વાલ્મીકી, 1950માં એમનો જન્મ હતો અને 2013માં એમની ડેથ થઈ ગઈ છે, મૃત્યુ થઈ ગઈ છે. એ રાઇટર છે, પણ અહીંયા દલિત રાઇટર લખ્યું છે. તો પહેલી વાત તો મને એમ લાગે છે કે આ જે આગળ દર વખતે દલિત લખો ને એના કારણે જ લોકોમાં માઇન્ડસેટ બને છે, તો એને પડતું મૂકવું જોઈએ. હવે ફક્ત રાઇટર છે તો રાઇટર છે, રાઇટર લખવાનું કામ કરે છે. પરંતુ ચાલો એને વાતને છોડીએ. એમની ઓટોબાયોગ્રાફી છે જુઠ્ઠમ. પહેલાં હું તમને એમનો ફોટો દેખાડી દઉં. આ ભાઈ છે, ઓકે, ઓમ પ્રકાશ વાલ્મીકી. તો એમની જે ઓટોબાયોગ્રાફી છે જૂઠન, જૂઠન મીન્સ કે એક પ્રકારથી કહેવાય ને એઠું કહેવાય ને જૂઠન, એ ટાઈપનું. ઓકે, હિન્દીમાં વર્ડ્સ છે. તો એ એમનો એક્સપિરિયન્સ શેર કરતા કહે છે કે મારે ક્લાસમાં બધાથી અલગ બેસવું પડતું હતું, અને એ પણ દરવાજાની પાસે, જેની નીચે કંઈ રજાઈ જેવું મેટ જેવું પાથરેલું ના હોય ત્યાં બેસાડતા હતા મને. અને ઘણીવાર તો મને દરવાજા પાસે બેસાડતા હતા અને વગર કારણે બધા મને માર્યા કરતા હતા. હું જ્યારે ચોથા ધોરણમાં હતો ત્યારે મારા હેડ માસ્ટરે, મારા ટીચરે મને આખી સ્કૂલ અને પ્લેગ્રાઉન્ડને સાફ કરવાનું કામ આપ્યું. બીજા બધા વિદ્યાર્થીઓ ભણતા હતા, મારી સામે જોતા હતા અને મારે એકલાને બધું કામ કરવાનું હતું. અને એ સમયે ચોથા ધોરણમાં મારી બોડી ફિઝિક, આખી જે મારી એબિલિટી હતી, મારા કરતાં ડબલ માનું કામ હતું. એના કારણે મારી કમર દુખી ગઈ હતી, એમાં દર્દ થવા લાગ્યો હતો. અને જે ધૂળ, એના કારણે આખું મારું મોઢું ધૂળ થઈ ગયું અને મારા મોઢામાં પણ ઘણી બધી ધૂળ જતી રહી હતી. તો બીજા બધા લોકો આ જોતા હતા, મારા હેડમાસ્ટર એમને ભણાવતા હતા એ જોતા હતા, અને મને પાણી પીવાનું પણ અલાઉડ ન હતું. આખા સ્કૂલની સફાઈ, દરવાજાથી માંડીને વિન્ડો, બધી રૂમની, બધી સ્કૂલની જેટલી રૂમ છે એ, તો આ બધું જોઈને લોકો મજા લેતા હતા ને હું કામ કરતો હતો. મારી પાસે સફાઈ કરાવવામાં આવતી હતી. અને આ ફક્ત આજની વાત નથી, આવા ઘણા બધા દિવસ સુધી કામ આવું થયું. અને એક દિવસ જ્યારે એના પપ્પા, ઓમ પ્રકાશ વાલ્મીકીના પપ્પા જોઈ જાય છે, તો ત્યાંથી જઈને એમનો હાથ પકડીને ત્યાંથી ખેંચી જાય છે અને ટીચરને કહે છે, તમે ટીચર છો એટલે હું અત્યારે જતો રહું છું અહીંથી, પરંતુ આ અહીંયા જ ભણશે અને આ એકલો ને આની પાછળ બહુ બધા આવશે. તો આ એક કહેવાય તે સ્ટોરી એ ટાઈમમાં હતું જ, આપણે એને ઇગ્નોર ના કરી શકીએ ને એ ન થવું જોઈએ. તમારો શું વિચાર છે? એમણે પોતાનો એક્સપિરિયન્સ જે દલિતની જિંદગીનો છે, આ જૂઠન નામની પોતાની ઓટોબાયોગ્રાફી છે, એને એમાંથી બનાવીને લખેલું છે. તો આપણે આ જોઈએ તો તમારું શું માનવું છે? તમે શું વિચારો છો કે આ ઓમ પ્રકાશ વાલ્મીકીને જે રીતે ટ્રીટ કરવામાં આવ્યા, જે રીતે બિહેવ કરવામાં આવ્યું, જે રીતે એમની સાથે વર્તન કરવામાં આવ્યું એમના ટીચર દ્વારા, એમના ક્લાસમેટ દ્વારા, અનઇક્વાલિટી જે દેખાડવામાં આવી છે, ઇનકેસ તમારા જોડે કોઈ આવું કરે તો તમને કેવું ફીલ થાય? તો એના વિશે લખો. તમે આ સેમ સિચ્યુએશનમાં પોતાને મૂકીને જુઓ તો તમારા શું વિચાર છે એ અહીંયા તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવો. બીજી સ્ટોરી કંઈક એ ટાઈપની છે કે મોસ્ટલી સિટીઝમાં જ્યારે તમે અહીંયા ફોર એક્ઝામ્પલ મિસિસ અંસારીનું એક્ઝામ્પલ આપ્યું છે, એ મકાન ભાડે લેવા જાય છે, એપાર્ટમેન્ટ સિટીમાં. એમની પાસે પૈસા છે, ભાડું ભરી શકે એમ છે, કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ જ્યારે પ્રોપર્ટી ડીલર જોડે જાય છે ઘર જોવા માટે, તો પહેલું જે ફ્લેટ જોવે ને ત્યાં જ એમને ગમી જાય છે. પરંતુ
જેમના મકાન માલિકને એમના નામની ખબર પડે કે મિસ્ટર એન્ડ મિસિસ અંસારીસ છે, તો એ એમને ના પાડી દે છે કે અમે અમારા એપાર્ટમેન્ટમાં નોનવેજ ખાતા હોય એ લોકોને અલાઉડ નથી કરતા. ઓકે, પરંતુ એ જ સમયે એમને મે બી ફિશની સ્મેલ આવે છે બીજા સામેના ઘરેથી, એટલે એ લોકો રિલેક્ટન્ટ હતા કે એમને ભાડે નથી આપવું બિકોઝ ઓફ એમના ધર્મને કારણે. ઓકે, એવી જ રીતે 2-3 બીજા ફ્લેટે પણ જાય છે, બધી આ જ રીતે એક્સક્યુઝ થાય છે. ત્યારે પ્રોપર્ટી ડીલર એમ કે છે, વાય ડોન્ટ યુ ચેન્જ યોર નેમ, મીન્સ કે તમે તમારું નામ મિસ્ટર એન્ડ મિસિસ કુમાર કરી દો તો તમને ફ્લેટ જલ્દી મળી જશે. બટ કોઈ આવી રીતે તૈયાર તો થોડું થાય ને, ના થવું પણ ના જોઈએ. એટલે આવી રીતે એમને એક આખો મહિનો જતો રહે છે એપાર્ટમેન્ટ ફાઇન્ડ આઉટ કરવામાં. આખરે જ્યારે એમને એક લેન્ડ લેડી મળે છે જે એમને ભાડે આપવા માટે તૈયાર થાય છે. તો આ સિચ્યુએશનમાં તમે શું માનો છો કે વોટ ડુ યુ થિંક, અંસારીને જે રીતે ટ્રીટ કરવામાં આવ્યા અનઇક્વલી, તો એના વિશે તમારું શું કહેવું છે? અહીંયા અંસારીની વાત નથી, ઇનકેસ એવા કોઈ ઇલાકામાં જાય છે જ્યાં બીજા ધર્મના લોકો મેજોરિટીમાં હોય છે અને બીજા જે તમારો ધર્મ છે એ માઇનોરિટી હોય, તો તમે ત્યાં જાઓ, તમારી જોડે આવી રીતે ટ્રીટમેન્ટ કરે, તમે આવી પોઝિશનમાં હો, તો તમે શું કરો? તમારી પાસે શું ઓપ્શન છે? તમને કેવું લાગે જ્યારે તમારા ધર્મને કારણે કોઈ તમારી સાથે ડિસ્ક્રિમિનેશન કરે? તો આ શું સાચી વાત છે, સારી વાત છે, ખરાબ વાત છે? શું છે તમારો અભિપ્રાય? એ કમેન્ટ સેક્શનમાં જણાવજો. તમે આવી રીતને કોઈ જગ્યામાં હોય છો, તમારી જોડે આવું કંઈ થયું છે, તો તમે મને એવો એક્સપિરિયન્સ થયો હોય તો મારા વોટ્સએપ નંબર ઉપર શેર કરજો. ઓકે, એન્ડ તમારી જો આવી રીતના ડિગ્નિટી છે, તમને કોઈ એમ કે તમે તમારું નામ ચેન્જ કરીને અહીંયા રહો, તો તમે શું રેડી થઈ જશો? ના થવું જોઈએ, ના થવું જ પણ ના જોઈએ. ઓકે, સો હાઉ ડીડ ધીસ મેક ટુ યુ ફીલ? તમને આવું કંઈ કરે તો કેવું ફીલ થાય, એના વિશે તમારો એક્સપિરિયન્સ જણાવો. તો આ થોડી ઘણી સ્ટોરીઝમાંથી તમને ખબર પડી ગઈ કે આપણો કાસ્ટ છે, આપણું ધર્મ છે, આપણું ક્લાસ બેકગ્રાઉન્ડ છે, કે તમે મેલ હોય કે ફિમેલ હોય, તો આ બધા ફેક્ટર્સ કારણ બની શકે છે. ટ્રીટ તમારી માટે અનઇક્વાલિટી તમારી જોડે થાય, એનું ટ્રીટમેન્ટ થાય, એનું રીઝન આ બની શકે છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા જેમ કાસ્ટ અને ધર્મના કારણે એની જોડે ડિસ્ક્રિમિનેશન થયું, ડિફરન્સ થયો. ઓકે, જ્યારે કોઈ પર્સન તમને ટ્રીટ કરે અનઇક્વાલિટી, ત્યારે તમારી ડિગ્નિટી, તમારું મહત્ત્વ, તમારું એ છે સ્વાભિમાન હોય છે, એ ઘવાય છે, એ વાયોલેટ થાય છે. તો આના કારણે તમારા મન ઉપર, મગજ ઉપર બહુ ખરાબ છાપ પડે છે. તમે ગુસ્સો પણ આવી શકે છે. જો તમે આ સિચ્યુએશનને બદલી શકો તો સારી વાત છે, ના બદલી શકો તો તમે અંદરને અંદર વધારે દુઃખી થાવ છો. આવું એમની જોડે ના થવું જોઈએ. એમની સેલ્ફ રિસ્પેક્ટ, એમની ડિગ્નિટી જળવાઈ જ રહેવી જોઈતી હતી. એમને આ ડિઝર્વ નથી કરવું, એમને નહીં, કોઈને પણ આ વસ્તુ ડિઝર્વ ના થવી જોઈએ. બધાને સેમ રિસ્પેક્ટ, બધાને સેમ ડિગ્નિટી બીજાની જેવી જ મળવી જોઈએ. આ આપણો મેઇન ઇશ્યુ છે ઇક્વાલિટીનો. અહીંયા મૂવીનો સીન આપવામાં આવ્યો છે, શૂ પોલિશ કરે છે. ઓકે, અને જ્યારે એને પૈસા આપે છે, તો જે પૈસા શૂ પોલિશ કરાવતો હતો એણે પૈસા ઘા કર્યા. એટલે એ એમ કહે છે કે મને મારા જે કામના પૈસા છે રિસ્પેક્ટફુલી મળવા જોઈએ, મારી ડિગ્નિટી ઘવાણી શું કામ, મને ઇજ્જતથી પૈસા આપો. અને જ્યારે એને હાથમાં પૈસા આપે ત્યારે એ લે છે. તો આ 1975ની પિક્ચર દીવાર છે, અમિતાભ બચ્ચનની મૂવી છે. અહીંયા પોસ્ટર દેખાડી દઉં તમને, દીવાર. ઓકે, તો એનું પોસ્ટર છે. એન્ડ અ બોય હુ વર્ક્સ એઝ એ સુસાઇન રિફ્યુઝીસ, આ ના પાડી દે છે નાનો છોકરો કે મારે તમારા પૈસા એ રીતે ફેંકેલા નથી જોઈતા, મને મારી ડિગ્નિટી જળવાઈ રહે, મારા કામની જે મહત્વતા છે એ જળવાઈ રહે, એ રીતે હાથમાં રિસ્પેક્ટફુલી પૈસા આપો. ભારતના બંધારણ પ્રમાણે ભારતની બધી જનતા, બધા ઇન્ડિવિજ્યુઅલ, મેલ હોય કે ફિમેલ હોય, એમનું કોઈ પણ કાસ્ટ હોય, રિલિજન હોય, ટ્રાઇબ હોય, એજ્યુકેશન બેકગ્રાઉન્ડ હોય, એમની કોઈ પણ આર્થિક સ્થિતિ હોય કે કોઈ પણ રીતે રિકોગ્નાઇઝ હોય, બધા કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના પ્રમાણે ઇક્વલ છે. અને ઇનઇક્વાલિટી આના કારણે ઊભી નથી રહી જતી, પરંતુ આ એક પ્રિન્સિપલ છે જે રિકોગ્નાઇઝ કરે છે કે બધા પર્સન ઇક્વલ છે. ઓકે, પરંતુ એનો મતલબ એમ તો નથી કે ઇક્વાલિટી જે છે જળવાઈ રહી છે, અનઇક્વાલિટી ક્યાંય દેખાતી નથી, ઇનઇક્વાલિટી ક્યાંય છે નહીં. પરંતુ આ વસ્તુ પહેલાં નહોતી. જ્યારે તમારી સાથે કોઈ આવી રીતે ડિસ્ક્રિમિનેશન કરતું, ઇલ ટ્રીટમેન્ટ, ખરાબ વર્તન કરતું, ત્યારે કોઈ એવા લો નહોતા, કોઈ પોલિસીઝ નહોતી જે તમને બચાવી શકે, તમે એના માટે આર્ગ્યુમેન્ટ કરી શકો. અત્યારે એક પ્રિન્સિપલ, બેઝિક પ્રિન્સિપલ કોન્સ્ટિટ્યુશન, ભારતનું બંધારણ આપે છે કે તમને ડિગ્નિટી સાથે, ઇક્વાલિટી સાથે સમાન તક બધે મળવી જોઈએ. આ આપણું ભારતનું જે પાર્લિયામેન્ટ છે એ એક પ્રકારથી ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે ડેમોક્રેસીમાં કે આપણે આપણા ઇલેક્ટિવ જે રિપ્રેઝેન્ટેટિવ છે, એમપી હોય, એમએલએ હોય કે સીએમ હોય કે પીએમ હોય, તો બધાને આપણે મોકલીએ છીએ. એ આપણને અહીંયા નથી આપણને સાચવતા, આપણે એમને સાચવીએ છીએ. તો આ આપણા પાર્લિયામેન્ટની ડેમોક્રેસીની સિસ્ટમ છે. ઓકે, તો આના વિશે આપણે જાણીએ છીએ. તો ઇક્વાલિટીનો શું મહત્વતા છે ને એના વિશે વધારે આપણે ડીપમાં જઈએ છીએ. એનું રીઝન છે
બેઝિક સમજની વાત છે, બાકી તમે ફેક્ટ ગોખવા હોય તો ગોખી શકો છો, એમાં કોઈ ઇશ્યુ નથી. અત્યાર સુધીમાં જે વાતચીત છે સ્ટોરીના મારફતે તમને સમજાવવામાં આવે છે, એ જ હું તમને એક્સપ્રેસ કરું છું. તો ભારતનું બંધારણ જે રિકોગ્નાઇઝ કરે છે ઇક્વાલિટીને, સમાનતાને, તો એની અંદર ક્યાં ક્યાં લોસ છે? તો પહેલું લો છે કે એવરી પર્સન ઇઝ ઇક્વલ બિફોર ધી લો. બધા માણસો ઇક્વલ છે લોની સામે, નિયમની સામે. પ્રેસિડેન્ટ હોય કે પછી કાંતા હોય, ડોમેસ્ટિક વર્કર, બધાએ લો ફોલો કરવા પડશે. બીજું છે કોઈ પણ પર્સનને ડિસ્ક્રિમિનેશન, એની જોડે ભેદભાવ નહીં થાય ઓન ધી બેઝિસ ઓફ એમનો ધર્મ હોય, કાસ્ટ હોય, રેસ હોય, પ્લેસ ઓફ જાતિ, બર્થ, વેધર, કે ફિમેલ હોય કે મેલ હોય, એનાથી કશો ફરક ન પડવો જોઈએ, એમની જોડે કોઈ ભેદભાવ ન થવો જોઈએ. ત્રીજું છે એમને બધી જાહેર પબ્લિક પ્રોપર્ટીઝ છે, પ્લેગ્રાઉન્ડ હોય, હોટલ હોય, શોપ હોય, માર્કેટ હોય, પબ્લિક પ્લેસીસ છે, તો એમાં એમને એક્સેસ મળવો જોઈએ, એમને પરમિશન એન્ટ્રી મળવી જોઈએ. ઓકે, પહેલાંના સમયમાં હતું કે જ્યારે જે અમીર હોય એને જ બોલાવવા હતા. ઇન્ડિયામાં જેમ બ્રિટિશ ઇન્ડિયામાં હતા તો ભારતના લોકોને એક નોકરના તરીકે જોવામાં આવતા. એ લોકોનું જે હોય એરિયા, એમાં આપણને નોર્મલ ઇન્ડિયનને એન્ટ્રી નહોતી. ઓકે, એવું પણ લખવામાં આવતું કે ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ આર નોટ અલાઉડ. તો આ રીતની સિસ્ટમ હતી. ચોથું છે કોઈ પણ પર્સન હોય, ઓકે, પબ્લિકનો જે કૂવા હોય છે, પહેલાં કેવું છે કે કૂવામાંથી પાણી લેવાની પણ મનાઈ હતી જે લોઅર કાસ્ટના લોકો હોય એમના માટે. તો હવે આ કોન્સ્ટિટ્યુશનના પછી આવ્યા પછી પબ્લિક વેલ હોય, રોડ હોય, રસ્તા હોય, બાથિંગ ઘાટ હોય, ગમે ત્યાં બધાને એક્સેસ મળવું જોઈએ. ચોથું છે અનટચેબિલિટી, છૂવાછૂત જે છે એને ટોટલી નિયમ દ્વારા કાઢી નાખી છે, ભૂંસી નાખવામાં આવી છે. એટલે તમારી જોડે કોઈ અનટચેબિલિટી જે ભેદભાવ કરતું હોય છૂવાછૂતનું, તો એના વિરુદ્ધ તમે કેસ કરી શકો છો, એના સજા થઈ શકે છે. અને ગવર્મેન્ટ ટ્રાય કરે છે મેક્ઝિમમ આ જે લોઝ બનાવ્યા છે ને ઇમ્પ્લિમેન્ટ કરવાનું, કે ઇક્વાલિટી જળવાઈ રહે, ગેરંટી છે કોન્સ્ટિટ્યુશન દ્વારા આપેલી. તો પહેલાં તો લો દ્વારા આપે છે. બીજું છે કે ગવર્મેન્ટ પોતાની સ્કીમ્સ હોય, પ્રોગ્રામ્સ હોય, એના લીધે એની મદદથી ડિસએડવાન્ટેજ મીન્સ કે જેમને ફાયદો નહોતો અત્યાર સુધી, એ કમ્યુનિટીઝને હેલ્પ કરે છે અલગ અલગ સ્કીમ્સ કાઢીને. તો આ રીતે એમના નિયમ, લોઝ દ્વારા અને સ્કીમ્સ અને પ્રોગ્રામ્સ દ્વારા ગવર્મેન્ટ એમનું અપલિફ્ટમેન્ટ ઉપર લાવવાની કોશિશ કરે છે. ત્યાં એક સ્કીમ આપેલી છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, જે SDG કહેવામાં આવે છે શોર્ટમાં, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જે વર્લ્ડની એક મોટી સંસ્થા છે, એના દ્વારા ટોટલ 17 આવા ગોલ રાખવામાં આવેલા છે. એમાં બીજું જે છે ઝીરો હંગર, એની સિવાય ગરીબી છે એને મટાવવાની, પછી ક્વોલિટી એજ્યુકેશન, જેન્ડર ઇક્વાલિટી. તો આ 17 ગોલ છે. અહીંયા ફોટો છે, તમે એને ડિટેલમાં વાંચી શકો છો. પ્લસ એની જે વેબસાઇટ છે UNDP.org, ત્યાં જઈને પણ વધારે એના વિશે રિસર્ચ કરી શકો છો. અને ઇન્ડિયાની પણ અલગથી વેબસાઇટ છે, તો એમાં અલગ અલગ ટાર્ગેટ, એમનું વર્ક, એની વિશેની માહિતી મળી જશે. તો ઝીરો હંગર મીન્સ કે કોઈ ભૂખ્યું ના રહેવું જોઈએ. એન્ડ હંગર, ફૂડ સિક્યોરિટી બધાને મળવી જોઈએ, બધાને સારું ન્યુટ્રિશનવાળું અને સારું એગ્રીકલ્ચરવાળું ફૂડ મળવું જોઈએ. તો આ એનો ગોલ છે. જેમ મેં કીધું કે અલગ અલગ સ્કીમ્સ લાવીને પણ મદદ કરવામાં આવે છે. તો એમાંની એક સ્કીમ છે મિડ ડે મિલ સ્કીમ, જે ગવર્મેન્ટ દ્વારા લોકોને મીન્સ કે પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓને, ઇનકેસ તમારે ઈચ્છા હોય આ સ્કીમ વિશે જાણવાની, તો આપણે નોલેજ કરન્સી ઉપર મિડ ડે મિલ સ્કીમનો એક ગુજરાતીમાં વિડીયો બનાવેલો ઓલરેડી છે જ. ઓકે, તો હવે એના વિશે આગળ વાત કરીએ. તો આ રીતની અલગ અલગ સ્કીમ આપે છે ગવર્મેન્ટ, જેના કારણે લોકોને મેક્ઝિમમ મદદ કરી શકે, એમનું અપલિફ્ટમેન્ટ કરવાની જે પૂરેપૂરી કોશિશ થઈ શકે છે. તો ગવર્મેન્ટની પોલિસીઝ, લોઝ અને આવા પ્રોગ્રામ્સ ચાલુ જ હોય છે. એટલે જેટલું બને એટલું ઇક્વાલિટીને સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે. મિડ ડે મિલ સ્કીમ જે છે તમિલનાડુમાં, જસ્ટ મિનિટ, તમિલનાડુમાં સૌથી પહેલાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી, શરૂ કરવામાં આવી હતી 2001માં. આ સ્કીમની અંદર પ્રાઇમરી સ્કૂલ, જે ગવર્મેન્ટની એલિમેન્ટરી સ્કૂલ છે, એની અંદર ચિલ્ડ્રન્સને ખાવાનું આપવામાં આવે છે, બપોરના કુક લંચ બનાવેલું. એના કારણે લોકોની જે સ્કૂલમાં અટેન્ડન્સ છે એમાં વધારો થાય છે. બિકોઝ લોકો કામ કરતા હોય છે બહાર ઇનકેસ, તો એમના છોકરાને સ્કૂલે નથી મોકલતા, પરંતુ ઇનકે આ સ્કૂલમાં મોકલે તો બપોરનું એમને જમવાનું ભરપેટ મળી જાય, એટલે એ લોકો ભણવામાં પણ ધ્યાન દે, પ્લસ એમની સ્કૂલની અટેન્ડન્સ પણ વધી જાય છે. તમિલનાડુમાં શરૂ થયું એટલા માટે પછી સુપ્રીમ કોર્ટે બધા સ્ટેટ ગવર્મેન્ટને કીધું કે તમે તમારી જે પ્રાઇમરી સ્કૂલ છે ત્યાં 6 મહિનાની અંદર આ પ્રોગ્રામને શરૂ કરો. ટીચર્સનો રિપોર્ટ એવો કહે છે કે જ્યારે પહેલાં છોકરાઓ ઘરે જમવા જતા લંચ માટે, તો પાછા આવતા જ નહીં સ્કૂલે. એટલે એમના કારણે મિડ ડે મિલની જે આ સ્કીમ છે એમને પ્રોવાઈડ કરવામાં આવે છે, એમના કારણે એમની અટેન્ડન્સમાં, હાજરી પૂરવામાં પણ વધારે મદદરૂપ થઈ શકે છે. ઓકે,
પ્લસ ઘણા એવા મજૂર હોય છે કે ઘણી મમ્મીઓ હોય છે જે કામ કરતી હોય છે, તો ઇનકેસ છોકરો બપોરે જમવા આવે તો એમને પોતાના કામમાંથી રજા લઈને એને છોકરાને જમાડવા જવું પડતું હતું, પરંતુ આના કારણે હવે એમને એની ચિંતા નથી. આખો દિવસ કામ કરીને સાંજે જ્યારે ટાઈમ પૂરો થાય ત્યારે આવી શકે છે. બીજો એક ફાયદો એ છે કે આના કારણે કાસ્ટનું જે આપણા મનમાં પહેલેથી જાતિ ભેદભાવ હોય છે, તો બધા કાસ્ટના વિદ્યાર્થીઓ એકસાથે ભેગા મળીને બેસે છે એક જ જગ્યાએ અને શાંતિથી એક જગ્યાએ ખાય છે, એટલે કોઈને ભેદભાવ જેવું રહેતું નથી. અને મોસ્ટલી જે દલિત વુમન હોય છે, હું હજી એમાં માનતો નથી કે કોઈને આગળ ટેગ લગાડવો જ ના જોઈએ, બધા ઇક્વલ ગણવા જોઈએ, પણ સ્ટીલ એમને જ કામ આપવામાં આવે છે વધારે, તો એમના કારણે એમના હાથનું બનેલું ખાવાનું પણ લોકો ખાય છે. એટલે એક પ્રકારથી મનમાં જે તમારે કાસ્ટનું પ્રિજુડાઇઝ મનમાં પહેલેથી જે ભરેલું છે ને, એને કાઢવા માટે આ સ્કીમ ઘણી રીતે મદદરૂપ છે. અને ઓબ્વિયસલી ભૂખ્યા પેટે તમારા પેટમાં શું જાય જ નહીં કાંઈ, તો પછી તમે ભણવામાં શું ધ્યાન દેશો? તો કન્સન્ટ્રેશન પણ જે છોકરાઓનું હોય છે વધે છે, કારણ કે હવે એમને ભરપેટ ખાવાનું મળી જાય, પછી એ લોકો ભણવામાં પણ ધ્યાન દઈ શકે છે. પરંતુ આનાથી સિચ્યુએશન કંઈ 100% તો ચેન્જ થવાની જ નથી, બિકોઝ હજી જે મેઇન ડિફરન્સ છે કે મોટા મોટા પૈસાવાળાના છોકરા તો અમીર સ્કૂલમાં જાય છે, ને પુઅર છોકરા હોય છે એ જ મોસ્ટલી આમાં અટેન્ડન્સ થાય છે. પ્લસ બેનો સિવાય ઘણી જગ્યાએ હજી પણ જેમ ઓમપ્રકાશ વાલ્મીકીની જોડે ટ્રીટમેન્ટ થઈ હતી અનઇક્વાલિટીની, એમની સાથે ભેદભાવ કરીને ખરાબ વર્તન કર્યું હતું, એવું હજુ ચાલુ છે અને એમની જે ડિગ્નિટી છે એ હજી જળવાતી નથી. કેમ કે હજી લોકો એવું માને છે, ઘણા લોકો, કે લો હોય કે ના હોય એ લોકો એમને સરખી ટ્રીટમેન્ટ આપવા જ નથી માગતા. અને સૌથી મોટું રીઝન એ જ છે કે એટીટ્યૂડ જ્યાં સુધી બદલાશે નહીં, એ લોકોનું માઇન્ડસેટ નહીં બદલે, કે એમને ખબર હોય છે કે હું આ ખરાબ કામ કરું છું, લોની નિયમની વિરુદ્ધ કામ કરીને એમની જોડે ભેદભાવ કરું છું, સ્ટીલ તેઓ કરશે ઓન ધ બેઝિસ ઓફ તેમની કાસ્ટ હોય, રિલિજન હોય, ડિસેબિલિટી હોય, કે ફાઇનાન્શિયલ સ્ટેટસ હોય, કે પછી એ લેડીઝ હોય કે મેલ હોય, મેલ ફિમેલનો ડિફરન્સ કરશે. જ્યાં સુધી એ મનમાં વિશ્વાસ નહીં કરી લે, પોતે બિલીવ નહીં કરે કે કોઈ ઇન્ફિરિયર નથી હોતું, કોઈ નીચું નથી હોતું, બધા પર્સનને ઇક્વાલિટી ડિઝર્વ કરવી જોઈએ, બધાની ડિગ્નિટી જળવાઈ રહેવી જોઈએ, એ જ્યાં સુધી પોતે મનથી નહીં માને ને, અને જ્યાં સુધી એ પ્રેઝન્ટ એટીટ્યૂડ બદલશે નહીં ને, ત્યાં સુધી આ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, સ્ટ્રગલ છે, જે આપણે અને આપણી કમ્યુનિટીએ લડતું રહેવું પડશે. આમને તમે ઓળખતા જશો, ડૉક્ટર ભીમરાવ આંબેડકર, જેમણે આપણું ભારતનું બંધારણના ડ્રાફ્ટિંગ કમિટીના ચેરપર્સન હતા, જેમને ભારતના બંધારણમાં એક મોટો બનાવવામાં રોલ છે, અને દલિત નેતા તરીકે પણ વધારે ફેમસ છે. લોકો એમને સારા એવા રિસ્પેક્ટ આપે છે. આપણા ભારતમાં એમની ઘણી વેલ્યુ છે. સેલ્ફ રિસ્પેક્ટ, સ્વાભિમાન, પોતાની ઇજ્જત કરવી એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય છે બધાની જિંદગીનો. એના વગર માણસ ઝીરો હોય છે, એની કંઈ વેલ્યુ નથી હોતી. અને એક વર્ધી મીન્સ કે સારી એવી સેલ્ફ રિસ્પેક્ટવાળી જિંદગી જીવી હોય તો આ બધી ડિફિકલ્ટીઝ તો તમારે સોલ્વ કરવી જ પડશે, એને આગળ ધપાવીને એના પર પગ મૂકીને જવું જ પડશે. અને આ જ જે હાર્ડવર્ક અને સીઝલેસ મીન્સ કે અનસ્ટોપેબલ સ્ટ્રગલ છે, એના કારણે જ લોકોને કોન્ફિડન્સ મળે, સ્ટ્રેન્થ મળે અને રિકોગ્નિશન મળે છે. તો એ જ એક્ઝામ્પલ આપણી સામે છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. મેન ઇઝ મોર્ટલ, બધાને એક દિવસ મરવાનું છે, બટ બધાએ એક લેવો પડશે રિઝોલ્વ, એક પ્રકારથી સંકલ્પ લેવો પડશે કે મારી જિંદગીના જે આઈડિયલ્સ છે, સેલ્ફ રિસ્પેક્ટ છે, મારી જિંદગીને સારીમાં સારી કઈ રીતે કરું, એના વગર જો માણસ ડિસગ્રેસફુલ અને ખરાબ આવી રીતે સેલ્ફ રિસ્પેક્ટ વગરની જિંદગી જીવતો હોય તો એ કોઈ એના સિવાય એનાથી ખરાબ કોઈ વસ્તુ હોય જ ના શકે. તો બી.આર. આંબેડકરનું આવું કહેવું છે કે સેલ્ફ રિસ્પેક્ટ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે લોકોની જિંદગીમાં, અને એના માટે ફાઇટ કરવી પડે તો ફાઇટ પણ કરો, સ્ટ્રગલ પણ કરો, પરંતુ એને વગર જિંદગી એક ડિસ્ગ્રેસફુલ, એની કોઈ વેલ્યુ જ નથી. આ ચેપ્ટરની મારી વાતો સાંભળીને તમે મે બી એવું પણ થતું હશે કે આટલું બધું ખરાબ કેમ છે ઇન્ડિયામાં? તો એવું નથી, આ વર્લ્ડ વાઇડ સિચ્યુએશન છે. અમેરિકા જેવું દેશ છે જ્યાં આફ્રિકન અમેરિકન, જે એમના વડવાઓ પહેલાં એમને દાસીઓ તરીકે આફ્રિકાથી લઈને અમેરિકા લઈ જવામાં આવ્યા હતા, એમની જિંદગી સાથે પણ અનઇક્વાલિટીના ઘણા બધા એવા કિસ્સાઓ છે. 1950માં એમણે એક આંદોલનને ધક્કો લગાવ્યો હતો કે બધા લોકોને, આફ્રિકન અમેરિકનના લોકો છે એમને ઇક્વલ રાઇટ્સ મળે, પરંતુ એના પછી પણ આફ્રિકન અમેરિકન્સને એટલા બધા એક્સ્ટ્રીમલી અનઇક્વાલિટી સાથે ટ્રીટ કરવામાં આવતા હતા. એમને જે નિયમ દ્વારા પણ અધિકાર મળવા જોઈએ ઇક્વાલિટીના, એ પણ નહોતા મળતા. ફોર એક્ઝામ્પલ, બસમાં ટ્રાવેલ કરતા હોય તો ત્યાં આફ્રિકન અમેરિકન હોય તો તમારે કાં તો પાછળ બેસવાનું અથવા
આગળ બેઠા હો અને ઇનકેસ કોઈ વ્હાઇટ પર્સન આવે અને એ જો ઈચ્છા ધરાવતો હોય ત્યાં બેસવાની, તો તમારે ઊભું થઈને એને જગ્યા આપવાની. તો વોટ ઇઝ ધીસ મેન? જેમ મેં કીધું વોટ ઇઝ ધીસ મેન, એવી જ રીતે એક લેડી હતી રોઝા પાર્ક્સ કરીને, 1913માં એમનો બર્થ હતો, 2005માં એમની ડેથ થઈ ગઈ છે. આફ્રિકન અમેરિકન વુમન હતી. એ આખા એક ટાયર્ડ મીન્સ કે થાકેલા દિવસના રોજ બસમાં બેઠી હતી ને એણે ના પાડી દીધી કે હું ઊભી નહીં થાઉં. એક વ્હાઇટ મેનને ના પાડી દીધી 1 ડિસેમ્બર 1955ના રોજ. અને એ જ રિફ્યુઝલ, એ જ મનાઈના સ્ટાર્ટિંગથી એક મોટું એજિટેશન, આંદોલન જેવું ઊભું થઈ ગયું. સેના વિરુદ્ધ? કે જે અનઇક્વલ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી આફ્રિકન અમેરિકન્સના પીપલ છે એમના વિરુદ્ધ. તો આખી એક મૂવમેન્ટ ચાલુ થઈ. અને આ એ છે લેડી રોઝા પાર્ક્સ, જેનો ફોટો તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે. અહીંયા એ દેખાય છે જે બસમાં ઊભા થયા નહોતા, એ સીટ ઊભા થવાની ના પાડી હતી એ. તો આના કારણે એક સિવિલ રાઇટ્સ મૂવમેન્ટ શરૂ થયું, જેના કારણે સિવિલ રાઇટ્સ એક્ટ 1964, જેનાથી ડિસ્ક્રિમિનેશન, ભેદભાવને પ્રોહિબિટેડ, મનાઈ કરી દેવામાં આવી ઓન ધ બેઝિસ ઓફ કોઈ પણ જાતિ, ધર્મ કે તમારો નેશનલ ઓરિજિન હોય એના વિરુદ્ધ. આપણે કેમ અનટચેબિલિટીને આખા લો વડે નાબૂદ કરી દીધી, તો સેમ વસ્તુ અહીંયા પણ આ વસ્તુને નાબૂદ કરી દે છે સિવિલ રાઇટ્સ એક્ટ 1964ના કારણે. પરંતુ એની સાથે સાથે સ્કૂલ્સને પણ ઓપન કરી દેવામાં આવી. જે આફ્રિકન અમેરિકનના છોકરા હોય ને એમને અલગથી સ્કૂલમાં, બીજી સ્કૂલમાં જે એમના માટે સ્પેશિયલી બનાવવામાં આવેલી હોય એમાં જવું પડતું હતું. હવે એમને ઓપન કરી દીધી બધી સ્કૂલમાં જવા માટે. બટ એવું નથી કે ફક્ત કાનૂન બની જવાથી બધું સારું થઈ જશે. હજી મેજોરિટી ઓફ આફ્રિકન અમેરિકન જે છે યુએસએમાં એ ગરીબ લોકોની કેટેગરીમાં આવે છે. અને મોસ્ટ આફ્રિકન અમેરિકનના જે છોકરાઓ હોય છે એ લોકો પાસે એટલા પૈસા જ નથી કે અફોર્ડ કરી શકે પ્રાઇવેટ સારી સ્કૂલ. એટલે એ લોકોને ગવર્મેન્ટની સ્કૂલમાં જ જવું પડે છે, જ્યાં થોડીક ઓછી ફેસિલિટીઝ હોય, પુઅર ક્વોલિફાઈડ ટીચર્સ હોય. જે કમ્પેરિઝન આપણે કરીએ તો જે વ્હાઇટ સ્ટુડન્ટ્સ જતા હોય પ્રાઇવેટ સ્કૂલમાં, અથવા એવા એરિયામાં જે ગવર્મેન્ટ સ્કૂલ પણ સારી કેવડાવે પ્રાઇવેટ સ્કૂલને, તો આ ઇસ્યુ તો અહીંયા નથી, બધા દેશમાં છે. યુએસએમાં પણ આવડો કહેવાય ને કે વેલ ડેવલપ કન્ટ્રી છે, ત્યાં આ ઇસ્યુ હોય. તો આપણો દેશ ઇન્ડિયા છે, ત્યાં તો આપણે હજી ઘણું આગળ જવાનું છે. તો આ વસ્તુ આપણે યુએસએની જોઈ. હવે આગળ જોઈએ આર્ટિકલ 15. ભારતનો જે બંધારણ છે એમાં એક આર્ટિકલ 15 છે, એના બેઝ પર એક મૂવી પણ બની ગઈ છે. હું તમને મૂવી જોવાનું આ સજેસ્ટ કરીશ કે લેટ્સ બી ઇન્ડિયન ફર્સ્ટ એન્ડ લાસ્ટલી. હવે ફરક આવશે બેઝડ ઓન શોકિંગ ટ્રુ ઇવેન્ટ્સ. આર્ટિકલ 15 મૂવી છે, આયુષ્યમાન ખુરાના હીરો છે લીડ રોલમાં. તો એક્સેપ્ટ મીન્સ કે આર્ટિકલ 15 શું કહે છે એના વિશેની વાત છે. તો પ્રોહિબિશન ઓફ ડિસ્ક્રિમિનેશન, જેમ અમેરિકામાં રેસ કાસ્ટનું જેમ ડિસ્ક્રિમિનેશનને નાબૂદ કરી હતી, તો સેમ અહીંયા ઓન ધી બેઝિસ ઓફ ગ્રાઉન્ડ્સ ઓફ રિલિજન, ધર્મ, રેસ, તમારી જાતિ, કાસ્ટ, સેક્સ મીન્સ કે મેલ કે ફિમેલ, કે તમારું જન્મની પ્લેસ ઓફ બર્થ, એના બેઝ ઉપર કોઈ ભેદભાવ થવો જોઈએ નહીં. પ્લસ સ્ટેટ મીન્સ કે ગવર્મેન્ટ હોય એ પણ કોઈ જોડે ડિસ્ક્રિમિનેટ નહીં કરી શકે એના સિટીઝન ઓન ધ બેઝિસ ઓફ, ઓન ધ ગ્રાઉન્ડ ઓફ રિલિજન, રેસ, કાસ્ટ, સેક્સ, પ્લેસ બર્થ ઓર એની ઓફ ધેમ. અને નો સિટીઝન શોલ મીન્સ કે કોઈ પણ નાગરિકને મનાઈ નહીં કરી શકવામાં આવે ઓન ધ બેઝિસ ઓફ રિલિજન, રેસ, કાસ્ટ, સેક્સ, પ્લેસ ઓફ બર્થ. આ વસ્તુ યાદ રાખી લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. રિલિજન, ધર્મ, રેસ, જાતિ, તમારી કાસ્ટ, ઓકે, સેક્સ, પ્લેસ ઓફ બર્થ, ત્યાં તમારો ઓરિજિન હોય, જન્મ, બર્થ, અને ઓર એની ઓફ ધેમ બી સબ્જેક્ટ ટુ એની ડિસેબિલિટી, લાયબિલિટી ઓર રેસ્ટ્રિક્શન ઓર કન્ડિશન વિથ રિગાર્ડ્સ ટુ મીન્સ કે તમને કોઈ રોકી નહીં શકે. એક્સેસમાં એન્ટ્રી પોઈન્ટ હોય કોઈ દુકાનમાં, પબ્લિક રેસ્ટોરન્ટ હોય, હોટલ હોય કે કોઈ પબ્લિક એન્ટરટેનમેન્ટની જગ્યા હોય, ત્યાં કોઈ તમને આના બેઝિસ ઉપર રોકી ના શકે. ઓકે. પ્લસ કૂવાનું પાણી છે એને યુઝ કરવા માટે કોઈ નહીં રોકી શકે. ટેન્ક હોય તો, બાથિંગ ઘાટ્સ હોય, ગંગા ઘાટ છે તો ત્યાં તમને કોઈ ના ન પાડી શકે કે ભાઈ તમે આ જાતિના છો એટલે તમે નહીં જઈ શકો. કોઈ રસ્તો યુઝ કરવા માટે, કોઈ પબ્લિક રિઝોર્ટ છે એને યુઝ કરવા માટે જે મેન્ટેન કરવામાં આવતું હોય હોલી, અથવા મીન્સ કે ટોટલી અથવા થોડું ઘણો અંશ સ્ટેટ ગવર્મેન્ટ ફંડ આપતું હોય, તો જે ડેડિકેટેડ મીન્સ કે મેઇનલી જેના માટે બનાવવામાં આવ્યું છે, કોના માટે બનાવવામાં આવે છે, જનરલ પબ્લિક માટે. તમે પણ જનરલ પબ્લિકમાં આવો છો, તમને કોઈ ના પાડી શકવું જોઈએ નહીં. એટલે આર્ટિકલ 15 એક પ્રકારથી ભેદભાવને નાબૂદ કરતો આર્ટિકલ છે. તો તમે મૂવી જોજો, તમને ગમશે, શીખવા મળશે. પ્લસ આ બધી માઇન્ડસેટ તમારું જે હશે તો એનાથી તમને છુટકારો પણ મળશે. આ બધી વસ્તુ બરોબર, પણ ચેલેન્જ શું છે કે કોઈ પણ ડેમોક્રેટિક કન્ટ્રી હોય
ત્યાં કોઈ પણ કમ્યુનિટીઝ અથવા કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ માણસ હોય તો મેક્ઝિમમ કોઈ 100% આઈડિયા ઓફ ડેમોક્રેસી ન બની શકે. જે મેક્ઝિમમ સારી વસ્તુ છે એના માટે પુશ કરતું રહેવું પડે, મહેનત કરતી રહેવી પડે, અને જેમ બને એમ ઇક્વાલિટીની ડેફિનેશનને વધારેમાં વધારે સારી કરવી પડશે. આજના ઇસ્યુ હોય કે નવા જે ઇસ્યુ ક્રિએટ થશે એના બેઝિસ ઉપર. તો સ્ટ્રગલ જે છે ઇક્વાલિટીની ડેમોક્રેસીમાં એ રિકોગ્નિઝન કરવા માટે હજી ઘણી મહેનત કરવી પડશે, પરંતુ એની સાથે સાથે લોકોની ડિગ્નિટી મેન્ટેન થવી જોઈએ, લોકોને ઇક્વલ અધિકાર મળવા જોઈએ. આ વસ્તુ તમને આ ચેપ્ટરમાંથી શીખવા મળે છે. પ્લસ તમને શું લાગે છે કે આ બધું જોયું તો ઇક્વાલિટી જે છે લોકોની અથવા એમની જે માન સન્માન છે, ડિગ્નિટી, એમાં કંઈ સુધારો વધારો થાય છે ખરો કે નથી થતો? તમારા શું પર્સનલ ઓપિનિયન છે, વિચારો છે, એ જરૂર જણાવજો. એ જ સિરીઝમાં ભારત સરકારે સુગમ્ય ભારત અભિયાન શરૂ કર્યું છે, જેના અંદર જે લોકો ફિઝિકલી હેન્ડીકેપ હોય છે તો એમના માટે તો અહીંયા એમની વેબસાઇટ પણ આપેલી છે, disabilityaffairs.gov.in. અહીંયા જુઓ, ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટીઝ, જેમને આપણે દિવ્યાંગજન હવેથી નામ આપવામાં આવ્યું છે. ઓકે, એમને કોઈ અપંગ ના કહેવું જોઈએ, દિવ્યાંગજન જ કહેવાનું છે, ગવર્મેન્ટે એવું કીધું છે. તો આ જસ્ટ ઇન્ફોર્મેશન છે. આ એક નવું અભિયાન છે, સુગમ્ય ભારત અભિયાન. તમને ઈચ્છા હોય તો આપણે એના વિશે અલગથી એક આખો વિડીયો બનાવીને મૂકીશું. અહીંયા થોડાક સવાલ આપેલા છે, આના જવાબ તમને ચેપ્ટરમાં જ મળેલા છે, પણ વોટ ડુ યુ થિંક, તમે મને આના જવાબ લખીને આપો. ગુજરાતીમાં લખો, ઇંગ્લિશમાં લખો કે હિન્દીમાં લખો, વોટ એવર લેંગ્વેજ તમે પ્રેફર કરો. ઇન અ ડેમોક્રેસી, ઇન અ લોકશાહી, યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ મીન્સ કે બધા એડલ્ટને વોટ આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે, ઇમ્પોર્ટન્ટ કેમ છે? તો તમે એના તમારા વિચારો જણાવો. પછી આર્ટિકલ 15 છે એ સ્પેશિયલી ઇનઇક્વાલિટી છે એને કઈ રીતે એડ્રેસ કરે છે, તો એના વિશે જણાવો. ત્રીજું છે, ઓમ પ્રકાશ વાલ્મીકીને જે એક્સપિરિયન્સ થયો એવો જ એક્સપિરિયન્સ અંસારીને થયો હતો, તો બંનેમાં શું ડિફરન્સ છે, બંનેમાં શું સિમિલારિટીઝ છે એ જણાવો. પછી વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય ધ ટર્મ ઓલ પર્સન આર ઇક્વલ બિફોર ધ લો, બધા માણસો લોની સામે એક સમાન છે, અને વાય ડુ યુ થિંક કે આ ઇમ્પોર્ટન્ટ છે, લોકશાહીમાં વધારે મહત્વનું કેમ છે. પછી અહીંયા બીજું છે, એકોર્ડિંગ ટુ ધ રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટીઝ એક્ટ 2016, પર્સન વિથ ડિસેબિલિટીઝ મીન્સ કે જેમને કંઈ પ્રોબ્લેમ છે શરીરમાં, એમને પણ ઇક્વલ રાઇટ્સ હોવા જોઈએ, અને ગવર્મેન્ટને એવા કંઈક ટોટલી એફર્ટ લાવવા જોઈએ કે લોકોનું પાર્ટિસિપેશન એમાં પૂરી રીતે થઈ શકે. તો જે આ રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટીઝ એક્ટ છે 2016, એની અંદરના જે આખી વાતચીત છે કે લોકોને પર્સન જેવા છે ડિસેબલ છે એમને ઇક્વલ રાઇટ મળવા જોઈએ, તો ગવર્મેન્ટે પણ એમના પાર્ટિસિપેશન માટે કઈ રીતના એફર્ટ્સ નાખેલા છે. પ્લસ ગવર્મેન્ટે એમને એજ્યુકેશનમાં અથવા ચિલ્ડ્રન જે છે જેમને કંઈક પ્રોબ્લેમ છે શરીરમાં, તો એમને મેઇન સ્ટ્રીમ સ્કૂલ તમારી જેવી જ નોર્મલ સ્કૂલમાં કઈ રીતે ભણાવી શકે. આ લોની અંદર બધા પબ્લિક પ્લેસ છે, જાહેર જે ઇન્સ્ટિટ્યુશન્સ છે, લાઈક બિલ્ડિંગ હોય, સ્કૂલ હોય, તો ત્યાં એમના માટે એક્સેસિબલ રસ્તો હોવો જોઈએ, અથવા એવો રેમ્પ બનાવેલા હોવો જોઈએ જેનાથી વ્હીલચેર પણ ચાલી શકે. તો આ ફોટોમાં તમને લાગે છે કે એ વસ્તુ પ્રોવાઇડેડ કરવામાં આવી છે? તો નથી કરવામાં આવી, પરંતુ ભલે એની મદદ કરવામાં આવે છે, એનો ઇશ્યુ નથી, પરંતુ એને પોતાની જે ડિગ્નિટી, સેલ્ફ રિસ્પેક્ટ છે, એમને પોતાની જાતે જે કરવું હોય એ ના કરી શકે. એટલે ગવર્મેન્ટના રૂલ પ્રમાણે હવે બધી જ પબ્લિક પ્રોપર્ટી પ્લેસીસ છે ત્યાં આ રીતના રસ્તા હોવા જોઈએ. તો આ જ પેરેગ્રાફમાં તમને એ જ શીખવા માંગ્યું છે. તો આ એક એક્ટ છે, એના વિશેની વાતચીત છે. ડિટેલમાં જાણવું હોય તો આપણે એના વિશે વધારે જાણી શકીએ છીએ. તમે ઇન્ટરેસ્ટેડ હોય તો કહી શકો છો. પ્લસ અહીંયા 4 ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે, ડિગ્નિટી, કોન્સ્ટિટ્યુશન, સિવિલ રાઇટ્સ મૂવમેન્ટ અને યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ. એના વિશે ગ્લોસરી ટર્મ્સ આપેલી છે, વર્ડ્સ આપેલો છે, તો આપણે ઓલરેડી એ શીખી ચૂક્યા છીએ. તો આ પહેલું ચેપ્ટર હતું. આઈ થિંક બહુ જ મોટું ચેપ્ટર બનાવી દીધું મેં, બિકોઝ હું તમને બધી વસ્તુ એક્સપ્લેન કરતો જતો હતો. અધરવાઇઝ આ ચેપ્ટરને હું 2 મિનિટમાં પણ સિમ્પલ કહી શકું છું કે ઇક્વાલિટી શું છે અને ઇક્વાલિટીની જરૂર શું છે. ઓકે, તો આઈ થિંક આ ચેપ્ટરમાં આપણે ઇનફ જાણી લીધું છે. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં મળીશું. તમારા કંઈ સજેશન, કમેન્ટ્સ કરી શકો છો મને કે શું કરવું જોઈએ હવે અને શું ના કરવું જોઈએ આ વિડીયોમાં. તો તમારા સજેશન મોસ્ટ વેલકમ છે. હેવ અ ગુડ ડે, ટેક કેર એન્ડ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ.